પૂંચમાં પ્રજાસત્તાક દિને તિરંગો લહેરાવવાનો દેશભરમાં નવો વિક્રમ સર્જાશે, જેવું 25 ઇન્ફન્ટ્રી ડિવિઝનના GOC કૌશિક મુખર્જીએ સંકલ્પ વ્યક્ત કર્યો। ભારતીય સેનાની 25 ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ કૌશિક મુખર્જીએ જમ્મુ કાશ્મીરના સરહદી જિલ્લા પૂંચમાં આગામી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો છે કે આગામી 26મી જાન્યુઆરીના રોજ પૂંચ વિસ્તારમાં એટલી વિશાળ સંખ્યામાં રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવશે કે તેનાથી સમગ્ર દેશમાં એક નવો વિક્રમ સર્જાશે। મેજર જનરલ મુખર્જીએ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે આ પહેલ દ્વારા એ સાબિત કરવામાં આવશે કે અત્યંત વિકટ અને પડકારજનક પરિસ્થિતિઓમાં પણ અહીંના લોકોના હૃદયમાં ભારતીયતા ધબકે છે। સરહદી વિસ્તારમાં મોટા પાયે તિરંગા લહેરાવી સ્થાનિક નાગરિકોની રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની ભાવનાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં આવશે। સેનાના ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવેલા આ એલાનથી સરહદી વિસ્તારના નાગરિકોમાં દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે। પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી માત્ર એક રેકોર્ડ જ નહીં परंतु राष्ट्रीय एकता અને અખંડિતતાનું પ્રતીક બની રહેશે, જે રાષ્ટ્ર વિરોધી તત્વોને પણ કડક સંદેશ પાઠવશે। इस 26 जनवरी को पूरे पूंछ में हम इतने तिरंगे लगाएंगे, इस तिरंगे के नीचे, और हम पूरे देश में एक रिकॉर्ड कायम करेंगे, ताकि पता चले कि जहां पे सबसे ज्यादा कठिनाई है, सबसे ज्यादा जहां पे मुश्किलात है, लेकिन यहाँ के लोग यहाँ से हिंदुस्तानी होना ये नहीं है कि मेरे पास कई करोड़ रुपए, नहीं। हिंदुस्तानी ये भी होने का कोई मतलब नहीं है कि मैं बड़े आलीशान बंगले में बैठा हूँ, मेरे पास 4 गाड़ियां हैं, ये वो नहीं। हिंदुस्तानी होता है दिल साफ इंसान हिंदुस्तानी, वो बन के दिखाना। और 26 जनवरी को इसका पहला पड़ाव, तो तिरंगा लाना शुरू कीजिए, बनाना शुरू कीजिए, और हर घर तिरंगा लगेगा उस दिन, हर चौक पे तिरंगा लगेगा उस दिन। और जिस दिन ये तिरंगा खड़ा होगा तो इस तिरंगे को दिखना चाहिए कि पूरे पुंछ की वादी में कितने तिरंगे फैल रहे हैं। मैं खुद आऊंगा इसको देखने, ठीक है।